વડાપ્રધાન મોદી દ્વારા તાજેતરમાં જ જીએસટી અંગેના સુધારાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીએસટી રિફોર્મને લઈ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઘટ્યો જીએસટી મળ્યો ઉપહાર, ધન્યવાદ મોદી સરકાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જડેશ્વર વિસ્તારમાં વેપારીઓને મળ્યા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ જીએસટી રિફોર્મ અંગે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાથે જ ગ્રાહકોને આ રિફોર્મ અંગેના કાયદા જણાવી જનસંપર્ક કર્યો હતો. ચીજ વસ્તુઓ 5% કે 0% ટેક્સમાં આવરી દીધી છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બહુ મોટો લાભ થશે. આ ચાલુ વર્ષે 7 લાખ રૂપિયા જે ઇન્કમ ટેક્સનો સ્લેબ હતો એના સ્થાને 12 લાખનો સ્લેબ કર્યો છે અને સાથે સાથે જીએસટીમાં આટલો બધો મોટો રિફોર્મ્સ કરીને 1000 રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા સુધીની ચીજ વસ્તુઓ સસ્તી આપણા દેશના નાગરિકોને મળતી થઈ છે. પ્રધાનમંત્રીનો હેતુ છે કે જીએસટી બચત ઉત્સવના આ અઠવાડિયાનું જે અભિયાન છે એના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વેપારીઓને નાગરિકોને મળે અને વેપારીઓ પણ સરકારે કરેલા નિર્ણયનો સીધો લાભ નાગરિકોને આપે એ હેતુથી એમની સાથે મળવાનું. સાથે સાથે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે એમાં સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના અભિયાનને પણ વધારે તેજ બનાવવા માટે પ્રધાનમંત્રીનું આહવાન છે. લોકો સ્વદેશી જ ચીજ વસ્તુઓ વાપરે અને એનો આગ્રહ રાખે એટલા માટે વેપારીઓ સાથે પણ આ બાબતમાં વિસ્તૃત ચર્ચા શરૂ થઈ છે અને લોકોના મનમાં પણ આ વસ્તુ છે કે આપણે આપણા દેશમાં બનેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો, જેના કારણે આવનારા દિવસોમાં આપણી દેશની કંપનીઓ મજબૂત થાય અને રોજગારી આપણા દેશમાં વધે એ હેતુથી પ્રધાનમંત્રીનો આ હેતુ છે, જેને લોકો ખૂબ સહયોગ આપી રહ્યા છે અને વેપારીઓ પણ અને સામાન્ય નાગરિકોના ચહેરા ઉપર પણ પ્રધાનમંત્રીના નિર્ણયને લઈને ખૂબ આનંદની લાગણી આપી છે. જીએસટી 2.0 22 સપ્ટેમ્બર 2025 થી જે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ છે, જેમાં દવાઓ અને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેમાં બહુ ઘણો મોટો ફાયદો દરેક વર્ગને આપેલ છે. તેમાં હું નરેન્દ્ર મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. દવાઓમાં 18%, 12% અને 5%ના સ્લેબ અત્યાર સુધી હતા, જેમાં 18%માંથી 5%, 12%માંથી 5%, 5%માંથી 0% લાગુ કરેલ છે. જેમાં દવાઓમાં 90% મેડિસિનની અંદર 12%માંથી 5%ના સ્લેબમાં લાવી દીધેલ છે, જેમાં દરેક વર્ગને ફાયદો થશે તેવું હું મારું ધારવું છે. જૂનો સ્ટોક હોય તેના માટે તમે શું કરશો ભાવમાં? જૂનો સ્ટોકને પણ અમને અત્યારે અમારા એસોસિએશન ભરૂચ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તરફથી ને દરેક શું કહેવાય જાહેરાત પરથી ગવર્મેન્ટના નિયમ અનુસાર એવું જણાઈ રહ્યું છે કે રિવાઇઝ એમઆરપી પ્રમાણે અમારે દવાઓ આપવાની રહેશે, જૂના સ્ટોક હશે તે પણ.